जुष्टो मुक्त गणे निजाक्षर पदे दिव्याकृति सादरम् यो भक्तो प्रकटी बभूव दयया धर्माजन श्रेयसे अत्रोन्मूलयितुं तद्धर्ममवितुं साधुंश्च धर्मं शुभम् ध्यायेत्वं हरिमीश्वरेश्वरमहम् सद्बुद्धिदं सर्वदा सद्बुद्धिदं सर्वदा जे उत्पत्ति तथा स्थिति लय करे वेदो स्तुति उच्चरे जेनारोमसु छिद्रमायणुसमा ब्रह्माण्डकोटि करे मायाकाडरवि शशि सुरगणो आज्ञानलोपेक्षण एवायक्षरधामनायधिपति श्री स्वामिनारायण ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम अवतारिणे श्री हरिकृष्णाय नमो नमः। ओम अवतारिणे श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बे मिनिट भगवान श्री हरि ने अंतर में धारी अने वंदुना पदनु गान करीशुं। हे वंदु सहजानंद रस रूप अनुपम सार ले रे वंदु सहजानंद रस रूप अनुपम सार ले रे करे भव पार जेने भजता छोटे बंद करे भव पार सहजानंद रस रूप अनुपमा सार
समरो परगट रूप शोक धाम अनुपम नाम तेरे समरो प्रगट रूप सुख धाम अनुपमा नाम रो जले ब्रह्मादिक देव वज्रत जी काम तेरे जले ब्रह्मादिक देव वज्रत जी काम तेरे हरि अक्षर ब्रह्म व्यापार के पार कोई नव लहरो हरि अक्षर ब्रह्म यादव के पार कोई सहस्रमुख गाय निगमने वर्णवो सुंदर रूपाय रूपम जुगल चरणे नमीरे वर्णवो सुंदर रूप शोभम जुगल चरणे नमीरे अनुपमा साधने
સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય મહારાજની જય. પરમ કૃપાળુ પરમાત્મા બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ જેમના આશીર્વાદથી આવો દિવ્ય અને ભવ્ય આપણે ઉત્સવ ઉજવી રહ્યા છીએ એવા આપણા ગુરુ જોગી સ્વામી મહારાજ તેમજ સદગુરુ વર્ય શ્રી દેવ પ્રસાદ દાસજી સ્વામી, સર્વે વંદનીય બ્રહ્મનિષ્ઠ સંતો, સંગીત વૃંદ તેમજ આ રાજકોટની અંદરથી પોતાનો અમૂલ્ય સમય કાઢી અને કથાનો લાભ લેવા માટે પધારેલા સર્વે શ્રીજી મહારાજના લાડીલા વહાલા વહાલા ભક્તજનો, જય શ્રી સ્વામિનારાયણ. ખૂબ જ સરસ મજાની ગઈકાલે આપણે કથાનું શ્રવણ કર્યું. ખૂબ ધામધૂમથી તમે બધાએ રાસ પણ લીધેલો. એ આપણે બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજનો જન્મોત્સવ એનો ખૂબ લાભ લીધો. બાલ પ્રભુ ઘનશ્યામ મહારાજ એ છપૈયાની ધરતી ઉપર એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ આજે છપૈયાની ધરતી ઉપર પ્રગટી ચૂક્યા છે. વહાલા ભક્તજનો, એ બાલ સ્વરૂપની કથા એટલી સરસ છે, આપણને સાંભળતા તો ખૂબ આનંદ થશે, પરંતુ આ કથા એવી પ્રતાપી છે. મેં ઘણી વખત સ્વામીના મુખેથી પણ સાંભળેલું છે કે ભગવાનના ચરિત્રોમાં એટલું બળ રહેલું છે, એટલી સામર્થ્ય રહેલી છે કે જે કોઈ બીમાર માણસ હોય, કોઈને તાવ આવ્યો હોય અથવા અન્ય બીમારી હોય અને આંખો બંધ કરી એ ભગવાનનું ધ્યાન ચિંતન કરતા કરતા એ પ્રભુએ જે લીલાઓ કરી છે એ બાળ સ્વરૂપે એ રાવણા લઈને રાવણા ખાધા હોય, ફણસ ખાવા ગયા હોય, એ નામકરણ સંસ્કારનો વિધિ છે. એ જે કોઈ લીલા છે મહારાજે ફરતા ફરતા 11 વર્ષ સુધી વન વિચરણ, 7 વર્ષ સુધી વન વિચરણ કર્યું. એમાં જે જે લીલાઓ કરી, કેટલાય અસુરોનો વધ કર્યો, ફરી પાછા ગુજરાતની અંદર આવી અને ગુજરાતમાં પણ ખૂબ મહારાજે લીલાઓ કરી. આ લીલા પ્રસંગો છે, એને જો આપણે મનની અંદર વાગોળે રાખીએ તો આપણે અંતરમાં આવેલા દુઃખો, જે બાહ્ય શરીરમાં આવેલા દુઃખો, એ બધું જ ટળી જાય છે. આટલું સામર્થ્ય એ આ લીલા ચરિત્રના પ્રસંગોમાં છે. એટલે આજે આપણે બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની લીલાનું શ્રવણ કરવું છે. કેટલી સુંદર લીલા પ્રભુએ આ પૃથ્વી ઉપર પ્રગટ થઈને કરી છે, ખૂબ આનંદ આવશે. એ ચૈત્ર સુધી 9મીનો દિવસ પ્રભુનું પ્રાગટ્ય થયું અને ધામધૂમથી એ છપૈયા ગામની અંદર ખૂબ ઉત્સવો થયા છે. વિદ્વાન બ્રાહ્મણોને ધર્મદેવે બોલાવ્યા છે. વિદ્વાન બ્રાહ્મણોએ આવી અને કુંડળી તૈયાર કરી છે. વિક્રમ સંવત 1837 ચૈત્ર સુધી 9મીની પવિત્ર તિથિ છે. વિરોધી સંવત્સર છે. સૂર્યદેવ ઉત્તરાયણ ઋતુની અંદર છે. સરસ મજાની વસંત ઋતુ બેઠી છે. સોમવાર ને પુષ્પ નક્ષત્ર છે. શુક્ર કર્મ નામનો સુંદર યોગ છે. એ કૌલવ નામનું કરણ છે. શુક્ર ઉચ્ચ શ્વાને મીન રાશિની અંદર છે. ચંદ્ર પોતાની કર્ક રાશિને પામ્યા છે. અને એ શુભ સમય 10 ને 10 ઘડીએ પ્રભુનું પ્રાગટ્ય થયું. ધર્મદેવે સ્નાન વિધિ કરી છે. બધા સંબંધીઓ પધાર્યા છે. ગામવાસીઓ પણ આજે ધર્મદેવના ઘરે ઉમટ્યા છે. ધર્મદેવે સ્નાન વિધિ કરી જીહવા માર્જન, મેઘાજન આદિક જાત કર્મ સંસ્કાર કર્યા છે.
અને ધર્મદેવ ત્યારબાદ બધાને દક્ષિણાઓ દેવા લાગ્યા છે. આજે ધર્મદેવ બે હાથે બધાને દક્ષિણાઓ આપે છે. બ્રાહ્મણોને તો દક્ષિણા આપે, જે કોઈ સગાવાલા આવ્યા છે, એ ગામના નર નારીઓ આવ્યા છે, એમને પણ આજે ધર્મદેવ દક્ષિણાઓ આપવા લાગ્યા છે. કોઈને તો હાથી આપે, કોઈને ઘોડા આપે, તો કોઈને દૂધણી ગાયો આપવા લાગ્યા છે, કોઈને વસ્ત્ર વાસણ આભૂષણો આપવા લાગ્યા છે. અને એ દાન લઈને જતા હોય ને તો બાજુમાંથી નીકળે તો કોઈ સામો મળે તો પૂછે, અરે ભાઈ તને શું દાનમાં મળ્યું? મને તો હાથી મળ્યો. તો બોલો કે તને શું મળ્યું? મને તો સુવર્ણના અલંકારો મળ્યા. વળી આગળ જાય તો બીજા મળે, એ પૂછે ભાઈ તમને શું મળ્યું? અરે મને તો સારો સુંદર ઘોડો મળ્યો. તમને? અરે મને પણ સરસ મજાની દૂધણી ગાય મળી છે. આવી રીતના આજે છપૈયાની નર નારીઓ પરસ્પર વાતો કરે છે. બધાને મનાવા લાગ્યું. આજે તો ધન કુબેર આપણા ગામની અંદર પધાર્યા છે. ધર્મદેવને બધાય ધર કુબેર જેમ સમાન માનવા લાગ્યા છે. આ બાજુ ભગવાનને આ પૃથ્વી ઉપર પધારી અને મનુષ્ય સુખની પ્રાપ્તિ કરવી હોય તો પોતાનું દિવ્ય સુખ, પોતાની જે દિવ્ય લીલાઓ છે, એ પોતાનું દિવ્ય ઐશ્વર્ય છે, એને થોડુંક છુપાવવું પડે હો. એટલે ભગવાને શું કર્યું? ભગવાને માયા ફેલાવી. પોતાની માયા ફેલાવી માતા પિતાને પોતે ભગવાન તરીકે અવતાર ધારણ કર્યો છે. બધું જ ભૂલાવી દીધું. કારણ કે પ્રભુ વિચાર કરે, જો હું માતા પિતાને ભગવાન તરીકે જ દેખાડતો રહીશ તો મને યોગ્ય સુખ આપશે નહીં. પુત્ર ભાવે મારું લાલન પાલન પણ કરી શકશે નહીં. માટે મારી માયા ફેલાવીને ભગવાન તરીકે હું આવ્યો છું એ બધું ભૂલાવી દઉં. પુત્ર જન્મનો અલૌકિક આનંદ આજે આ લૌકિક આનંદ લેવા લાગ્યા છે માતા પિતા. આ છપૈયા ગામ આખું આનંદિત થયું. ભગવાન હવે પોતાની બાળ લીલાઓ શરૂ કરે છે. એ નાનપણની અંદર પ્રભુ હજી તો 5 દિવસના થયા છે. શ્રી હરિએ જન્મ ધારણ કર્યો. આખા છપૈયાપુરમાંનો આનંદ વાપ્યો. એ ચારેય દિશાઓની અંદર પણ આનંદ વ્યાપી ગયો. પરંતુ અસુરોને ખબર પડી છે કે અમારો પૂર્વનો વેરી, અમારો દુશ્મન આજે છપૈયાની અંદર અવતાર ધારણ કરીને આવી ગયો છે. એટલે અસુરો બધા દુખી થયા. સ્વામીએ આ પ્રસંગનું ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે. સત્યવાદી જન પાયમાં સુખ રે, થયો દૈત્ય અસુરને દુઃખ રે. સત્યવાદી જન પામ્યા સુખ રે, થયો દૈત્ય અસુરને દુઃખ રે. સત્યવાદી જન પાયમાં સુખ રે, થયો દૈત્ય અસુરને દુઃખ રે. સત્યવાદી જન પાયમાં સુખ રે, થયો દૈત્ય અસુરને દુઃખ રે. દૈત્યો બધાય દુઃખી થવા લાગ્યા છે. અને દૈત્યોને ધીરે ધીરે અપશકુનો થવા લાગ્યા છે. તેનું નરસું થાવા નિર્ધાર રે, થાય અવડા સુખ નય પાર રે. તેનું નરસું થાવા નિર્ધાર રે, થાય અવડા સુખ નય પાર રે. ફરકે ડાબા અંગ ડાબા નેણ રે, રાધે ભૂંડા સ્વપન દુઃખ દેણ રે. ફરકે ડાબા અંગ ડાબા નેણ રે, લાગે ભૂંડા સ્વપન દુઃખ દેણ રે. આમ જાણે નરસું જ થવાનું હોય એવું આજે દેખાવા લાગ્યું છે. આજે અવડા અપશુકનો થવા લાગ્યા છે. બધાયના ડાબા આંગો ફરકવા લાગ્યા છે. અને રાત્રે ભૂંડા સ્વપ્નાઓ આવવા લાગ્યા છે.
અને સપનામાં પણ શું દેખાય? એ માથા વિનાના ધડ દેખાવા લાગ્યા છે. ભૂંડા ભૂંડા સ્વપ્નો આવે. અરે કોઈકને તો ઊંટે બેસાડીને બહાર કાઢ્યા હોય અને એ પણ દક્ષિણ બાજુ જતા હોય એવું દેખાવા લાગ્યું છે. ઘરની સામે કૂતરાઓ રોવા લાગ્યા છે. એ ગાયો પણ રોતી દેખાવા લાગી છે. ઘર ઉપર કાગડાઓ બોલવા લાગ્યા. એ ઘુવડ અને હોલાઓ ઘૂંઘવાટા કરવા લાગ્યા છે. ગીધ અને સમળાઓ બોલતા દેખાવા લાગ્યા છે. એવા વડા સુખ ન જાણી રે, બોલો અસુર નો ગુરુ વાણી રે. એવા વડા સુખ ન જાણી રે, બોલો અસુર નો ગુરુ વાણી રે. એ સુણો દૈત્ય કહે કાલી દત્ત રે, કહ્યું દેવીએ તે થયું સત્ય રે. સુણો દૈત્ય કહે કાલે દત્ત રે, કયો દેવી તે કયો સત્ય રે. આવી રીતે જ્યારે અવળા અપશુકનો થવા લાગ્યા ને એટલે બધાય અસુરોનો ગુરુ કહે છે કે સુણો દૈત્યો, જેવી રીતના પૂર્વે દેવીએ કહ્યું હતું ને એમ જ આજે અપશુકનો થવા લાગ્યા છે. સુંદર મજાની ગઈકાલે કથા આવતી હતી. એ વિંધ્યવાસિની દેવીએ શ્રાપ આપેલો અસુરોને, કારણ કે એક મોટો ઉત્સવ કર્યો અને ઉત્સવની અંદર એટલું બધું પાપ કર્યું, કેટલી બધી હત્યાઓ કરી, વ્યભિચારો કર્યા. એ માતાજીની આગળ, એ દેવીની આગળ મોટા મોટા દારૂના ખડો ખડકવામાં આવ્યા. માંસના મોટા મોટા ઢગલા કરી અને એમ કહે છે કે આ નૈવેદ્ય માતાજીને ધરાવીએ, જેથી માતાજી આપણી ઉપર ખૂબ રાજી થશે. અને આવી રીતના પાપ કર્યું, જેથી કરીને દેવીનો કોપ થયો અને શ્રાપ આપ્યો તો કે તમારો વંશે સહિત નાશ થશે, જાઓ. એમ જે દેવીએ કહ્યું હતું એ શ્રાપ આજે અસુર કાલીદત્તને યાદ આવ્યો છે. અસુરનો કરવા સંહાર રે, નિશ્ચય થયો હરે અવતાર રે. અસુરનો કરવા સંહાર રે, નિશ્ચય થયો હરે અવતાર રે. એ માટે આપણે ઉપાય કરીએ રે, આવ્યા મૃત્યુ માંથી તો કરીએ રે. એ માટે આપણે ઉપાય કરીએ રે, આવ્યા મૃત્યુમાંથી તો કરીએ રે. અને આવી રીતે જ્યારે કાલીદત્તે બધાને કહ્યું કે આપણે બધા ભેગા થઈ કાલીદત્ત પાસે જઈએ અને આપણો દુશ્મન જન્મી ચૂક્યો છે, જેથી એને કંઈક મારવાની તૈયારીઓ કરીએ. અરે જોત જોતામાં છઠ્ઠીનો દિવસ આવ્યો છે. કાલીદાસે મોટો યજ્ઞ કર્યો છે અને યજ્ઞની અંદર કેટલી પ્રકારની આહોતીઓ હોમી અને કૃત્યાઓને પ્રગટ કરી છે. એ હજારો કૃત્યાઓ પ્રગટ થઈ. એમાં કોટરા નામની કૃત્યા મુખ્ય હતી. આવીને પ્રગટ થઈને કાલીદત્તને કહ્યું છે, અમને શું કામ મને બોલાવી છે? અરે અમારો એક દુશ્મન છે, એને મોતને ઘાટ ઉતારવાનો છે. અરે હે નામદાર, તે કોણ છે, ક્યાં રહે છે, કેવડો છે? સાંભળો, એ છપૈયાની અંદર રહે છે, ધર્મદેવનો પુત્ર છે અને આજે એમનો છઠ્ઠીનો દિવસ છે. તા તો કૃત્ય આશ્ચર્ય પામી. કોટરા કહે છે હજી તો 6 દિવસનો થયો છે અને તું આટલો બધો ડરે છે? તમે ભલે 6 દિવસનો માનો, પરંતુ એ સામાન્ય બાળક નથી હો. જોઈજો વાલા ભક્તજનો, આપણે ઘણી કથાનું શ્રવણ કર્યું છે. જ્યારે પ્રભુ અવતાર ધારણ કરીને પૃથ્વી ઉપર પધારે ત્યારે પ્રથમ તો સ્ત્રી જ મારવા આવી છે. ભગવાન કૃષ્ણ પણ જ્યારે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા ત્યારે પહેલા વહેલા પૂતના આવી હતી અને ભગવાન રામ પધાર્યા ત્યારે તાડકા આવી હતી. અને આજે બાલ પ્રભુ જ્યારે પ્રગટ થયા ત્યારે એક કોટરા આવી છે.
પ્રભુ એ બધાયનો ઉદ્ધાર કરશે. અને કોટરા પણ બધી જ કૃતિયાઓની ગુરુ હતી, પ્રધાન હતી. એનું રૂપ પણ એટલું બધું ભયંકર હતું. હો, એનું રૂપ કેવું હતું સાંભળવું છે? ન સાદિશે છે નડિયા સમાને, રાતા થયા હોઠ રુધિર પાને, કણે ધર્યા તરડાની મારા, બીજી વડે ખોપરીની વિશાળા, કોઈ કરે ખપ્પર છે લીધેલો, ત્રિશૂળ કોઈ કર્મા ધરેલો, ગોળા પ્રમાણે બાહુ પેટ મોટું, મલિન દેશે તન ખૂબ ખોટું, મલિન દેશે તન ખૂબ ખોટું. એના હોઠ આખા રુધિરે ભર્યા છે. વળી ગળાની અંદર આંતરડાની માળાઓ પહેરી છે, મોટી મોટી ખોપરીની માળાઓ પહેરી છે, અને પેટ તો મોટું ગોળા જેવું દેખાઈ રહ્યું છે. આખા શરીરે પોતે દિગંબર છે. હાથમાં લોહીથી ખરડાયેલી ખોપરીઓ અને ત્રિશૂળ ધારણ કરેલા છે, અને વિખરાયેલા કેસ ધારણ કર્યા છે. સાંભેલા જેવા દાંત મોટા મોટા, મોટા મોટા કુવા જેવી તો એમની આંખો છે. દાંતમાં માંસના લોછાઓ ટીંગાય છે. આવી બિહામણા શરીરવાળી એ કૃત્યા કાલિગતને નમસ્કાર કરી અને મધ્ય રાત્રિએ ત્યાંથી રવાના થઈ. આ બાજુ ધર્મદેવના ઘરે બધાય ગાઢ નિંદ્રાની અંદર સૂતા છે. સરસ મજાનું સૂતિકા ગૃહનું ધર્મદેવી નિર્માણ કરાવેલું. એની અંદર માતા ભક્તિ એ પુત્ર ઘનશ્યામને લઈને સૂતા છે. અને ચીચિયાળી વિકરાળ શરીરવાળી બધી કૃતિયાઓ હાહા હુહુ કરતી આવી. હો, ભક્તિ માતા બાળ પ્રભુને રમાડી રહ્યા છે. અને બધી ધીરે ધીરે કરતી ગૃહમાં પ્રવેશ કર્યો. આ બાજુ બધી સ્ત્રીઓ બધી સૂતી છે. ધર્મદેવ પણ એક પુરાની અંદર સૂતા છે. માતા ભક્તિ ઘનશ્યામ મહારાજને મસ્તક ઉપર હાથ ફેરવે અને કૃત્યા ધીરે ધીરે પ્રવેશ કરતી. જ્યાં માતા રમાડે છે ત્યાં આવી એકદમ ગળેથી ઘનશ્યામ મહારાજને પકડી અને લઈને આકાશ માર્ગે રવાના થઈ. અને સરસ આંબાવાડિયું ખેતર, એ આંબાવાડી આ ખેતરની અંદર લઈ ગઈ. અને ત્યાં જઈને શું કર્યું? કરી વિકટ દ્રષ્ટિ તે વાલે, બળવા લાગી છે તે હજ કાઢે. કરી વિકટ દ્રષ્ટિ તે વાલે, બળવા લાગી છે તે હજ કાઢે. નવ સેવાયો પ્રભુનો તાપ, મૂકી દીધા પ્રભુજીને આપ. સેવાયો પ્રભુનો તાપ, મૂકી દીધા પ્રભુજીને આપ. જ્યાં પ્રભુજીએ કરડી દ્રષ્ટિ કરી, આ પ્રભુજીને એ જે તાપ હતો એ સહન થઈ શક્યો નહીં. પ્રભુને અધરથી જ મૂકી દીધા. અને વહાલા ભક્તજનો, જેમ 24 કલાક અક્ષરધામની અંદર પ્રભુની સેવામાં મૂકતો હોય, આજે પ્રભુને અક્ષરધામમાંથી મૂકતો એ આવીને સાક્ષાત પોતાના હાથમાં ઝીલાય છે. અને સરસ મજાની પૃથ્વી ઉપર પુષ્પની પથારી કરી અને ત્યાં પ્રભુને બિરાજમાન કર્યા. અને આ બાજુ ભક્તિ માતા એ વિલાપ કરી રહ્યા છે. જેમ માછલી પાણી વિના એ તડ ફળતી હોય ને, એમ ભક્તિ માતા આજે ઘનશ્યામ વિના તળ પડે છે. ઊંચે સાદે રડે છે. ક્યાં જાઉં, શું કરું, કોણ મારા ઘનશ્યામને ઉપાડી ગયું? મૂર્છા આવી ગઈ, ભક્તિ માતા પડી ગયા છે. ધર્મદેવ જાગી ગયા. એ બેભાન થઈને પડેલા ભક્તિ માતા એને હલાવીને મૂર્છામાંથી જગાડ્યા છે. જાગતા વેત ભક્તિ માતા ફરી હૈયા ફાટ રુદન કરવા લાગ્યા છે.
જે અત્યંત દુઃખની અંદર પણ ધીરજ ધારણ કરી શકે એવા ભક્તિ માતા આજે દુઃખ જોઈ અને પોતાની ધીરજને ખોઈ બેઠા છે. ભક્તિ માતા રડતા અવાજે કહે છે, હે પતિદેવ, એ કોટરાઓ આવીને મારા પુત્રને લઈ ગઈ છે. ક્યારે હું મારા પુત્રને નેણા ભરીને નિરખીશ? હું ક્યારે દર્શન કરીને હરખાઈશ? હું મારા બાળકને ક્યારે ભેટીશ? આવી રીતના ભક્તિ માતા એ ધર્મદેવને કહે છે. જેમ સમુદ્ર મધ્યે જહાજ જતું હોય અને કિનારી જતા તૂટી પડે ને, એમ આજે ભક્તિ માતાનું હૃદય પણ તૂટી પડ્યું છે. આપણા હાથમાં આવેલા એ પ્રભુને આજે જૂટવી ગઈ કૃતિયાઓ. હે પતિદેવ, હજી મેં મારા પુત્રને પૂરા લાડ પણ લડાવ્યા નથી. મારા મનોરથ પણ બધા જ અધૂરા છે અને હું પુત્ર વિનાની થઈ. હે પતિદેવ, કંઈક કરો. ત્યારે ધર્મદેવ આશ્વાસન આપે છે કે તમે ચિંતા ન કરો. આપણે આપણા પિતાશ્રીએ કીધું હતું કે ક્યારેય જો દુઃખ પડે ને તો હનુમાનજી મહારાજને સંભાળજો, એ તમારા દુઃખનું નિરાવરણ કરશે. આજે માતા ભક્તિ અને ધર્મદેવ બંને હાથ જોડી હનુમાનજી મહારાજની સ્તુતિ કરે છે. મનોજવ તુલ્ય વેગા જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્મજં વાનરયોત્તમોખ્યં શ્રીરામદૂतं શરણં પ્રપદ્યે શ્રીરામદૂतं શરણં પ્રપદ્યે. હનુમાનજી મહારાજની જ્યાં સ્તુતિ કરી ત્યાં તો હનુમાનજી મહારાજ સાક્ષર હાજર થયા હો. અને હનુમાનજી મહારાજ તત્કાળ હાજર થયા. બધું જ વૃતાંત આજે હનુમાનજી મહારાજને કહ્યું છે. અરે માતા, તમે ચિંતા ન કરો. એ તમારા પુત્રને ગમે ત્યાં લઈ ગઈ હશે ને ત્યાંથી હું લઈ આવીશ. અરે માતા, એ વિંધ્યાચળમાં લઈ ગઈ હશે ને તો ત્યાંથી લાવું. એ મેરુ પર્વત લઈ ગઈ હશે તો ત્યાંથી લઈ આવીશ. માતા, તમે ચિંતા ન કરો. અરે માતા, 7 સમુદ્ર પાર લઈ ગઈ હશે ને તો ત્યાંથી લઈ આવીશ. માતા, અરે આકાશના તારા કહો તો ઉખેડીને તમારા ચરણે ધરી દો. તો પછી આ કૃત્યાઓ તો મારી આગળ શું? અરે માતા, બસ તમે મને આશીર્વાદ આપો. હું જાઉં અને હમણાં કૃત્યાઓને પાઠ ભણાવું છું. ભક્તિ માતા આશીર્વાદ આપ્યા અને જય સિયારામ કહી હનુમાનજી મહારાજ ઉપડ્યા. જય શ્રી રામ. ભગવાન એ જમીન ઉપર અક્ષરો મુક્તોની ફરતા વીંટળાઈને બેઠા છે અને હનુમાનજી મહારાજ એ કોટરિયાઓ પાસે ગયા અને હનુમાનજી મહારાજને જ્યાં કૃતિયાઓએ જોયા ત્યાં તો બોલવા માંડી, આને વાનરને ખાવ પીવો. ઓલા બાળકને ફરતી કૃતિયાઓ ફરે. અને હનુમાનજી મહારાજને પણ જોયા, અરે આવું તાજું તાજું લોહી હમણાં લોહી પી જાય. અને ભયંકર ફોજ હતી હો. આવી ભયંકર ફોજ તે જ સમયે આ મારુતિએ આવીને આ બધું દ્રશ્ય જોયું હો. સરસ મજાનું આનું વર્ણન નિષ્કુળાનંદ સ્વામીએ એ ભક્ત ચિંતામણીમાં કર્યું છે. હનુમાને તે દૂરથી દીઠે લાગી ક્રોધની ઉરમાયંગીઠે. હનુમાને તે દૂર તે દેખે લાગે ક્રોધની ઉરમાયંગીઠે. કરી હું કારને હાક મારી પગે જોરથી પૃથ્વી પ્રહારી. કરે કર હાકને મારે પગે જોરથી પૃથ્વી પ્રહારી. હનુમાનજી મહારાજે પણ જે આ કૃત્યાઓને જોઈને તા તો આખા શરીરમાં અગ્નિ ઉપડી ગઈ છે.
બધા જ રૂવાડા ઊભા થઈ ગયા અને હુંકાર કર્યો છે. હુંકાર કરતાની સાથે એ પગની પેની પૃથ્વી સાથે ભટકાઈ રહ્યો. ધરા ધ્રુજીને સડકિયા શેષ દોયલો મેરુને જાતા મહેશ. ધરા ધ્રુજીને સડકિયા શેષ દોયલો મેરુને જાતા મહેશ. ત્યાં તો ખડબડ્યા સાગર સાથ આખા જગમાં થયો ઉત્પાત. ત્યાં તો ખડબડ સાગર સાથ આખા જગમાં થયો ઉત્પાત. દોયલા દિગ્ગજને દિગપાડ જાણે આવ્યો પ્રલયનો કાળ. ડોલા દિગ્ગજને દિગપાડ જાણે આવ્યો પ્રલયનો કાળ. વિકસુર નર સર્વને લાગી જાણે બ્રહ્માંડ પડશે ભાંગી. મેં કસુર નર સર્વને લાગે જાણે બ્રહ્માંડ પડશે ભાંગે. આવી રીતે કૃત્યાઓને પણ સામે ક્રોધ વાપ્યો છે. હનુમાનજીએ સમક્ષ દોટ મૂક્યો અને ઓલી કૃત્યાઓ સામે દોટ મૂકી છે. બધાએ છૂટા ત્રિશુલના ઘા કરવા માંડ્યા. કોઈ તો ભાલાઓના ઘા કરે, ઘણાય તો પથ્થરો ફેંકવા લાગી છે. અને પાસે જઈને અમુક તો હનુમાનજી મહારાજને ભાલા ગોકાવે, પણ વજ્ર જેવું શરીર ને ભાલાઓ પણ વરી જાય. તો હનુમાનજી મહારાજ કહે આને હવે પાઠ ભણાવવો પડશે. એટલે હનુમાનજી મહારાજે ગદા ફેરવી. ગદા ફેરવી ઘણી તો પૂંછડાથી ભટકાઈને છેટી ફંગોરાવા લાગી, ઘણી તો ગદામાં ભટકાઈને છેટી ફંગોરાય. આવી રીતના હનુમાનજી મહારાજે મેથી પાક ચાલુ કર્યો. કોઈના તો વાળ જાલીને પછાડે નીચે, કોઈને તો દડાની જેમ પાટેથી ઉલારે છે, કોઈને ગદા મારીને માથા ફોડ્યા, કોઈકના દાંત ભાંગી નાખ્યા, કોઈકના ડોળા ફોડી નાખ્યા, કોઈકના કાન કાપ્યા, હાથ પગ ભાંગ્યા હો. અને પછી તો કૃત્યાઓ બીવા લાગી કે હવે આપણે આમાંથી બચશું નહીં. અરે રાડો પાડતી કહે ભાગો ભાગો નહીતર મૃત્યુ નજીક આવ્યું છે. અને હનુમાનજી મહારાજ પણ પાછું વળીને ન જોવે. કેટલી કૃત્યાઓને પૂંછડેથી પકડ્યો, પૂંછડાથી પકડીને મોટો ભારો કર્યો. મોટો ભારો કર્યો જેમ ધોબી ઓલા કપડા લઈને ધોકાવતો હોય ને એમ હનુમાનજી મહારાજ કૃત્યાઓને ધોકાવી પછાડે પૂંછડામાં બાંધે. આવી રીતે ખૂબ હનુમાનજી મહારાજે કૃત્યાઓને મેથી પાક દીધો. પછી તો કોટરા આદિ બધી બીવા લાગી અને એ બીતી બધી જ ભાગી છે. મોઢામાંથી લોહી વહેવા લાગ્યા છે, હાથ પગ ભાંગી ગયા, ઘણાની તો કમરું ભાંગી ગઈ. અને પછી હવે કહે છે ભાગો નહીતર પ્રાણ પણ રહેશે નહીં. અને કૃત્યાઓ તો નાસીઓ મંડી ભાગવા. અને આ બાજુ હનુમાનજી મહારાજને દયા આવી એટલે છોડી દીધી, નહીતર ભાગતી કૃત્યાને પણ હનુમાનજી મહારાજ મેથી પાક આપી શકે હો. હનુમાનજી મહારાજે જવા દીધી છે. અને આ બાજુ ભક્તિ માતા એ રડતા રડતા વાટ જોવે છે કે મારો દીકરો ક્યારે આવશે. મનમાં વિચાર કરે છે અને કેવા સંકલ્પ થાય છે. સરસ મજાનું ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ વર્ણન કર્યું છે. એ કાં તો હનુમાન કૃત્યાથી હાયરા, કાં તો કુંવરને કૃત્યાએ માયરા. કાં તો હનુમાન કૃત્યાથી હાર્યા, કાં તો કુંવર
અસુરે રચી કાંઈ માયા, તેથી હનુમાન ત્યાં જ રોકાયા. એકાંતો યસુરે રચે કાય માયા, તે હનુમાન ત્યાં જ રોકાયા. એ માતાનો મીઠો પ્રેમ છે હો. કેવા તુકારાના શબ્દથી પ્રયોગ કરીને કહે છે, હમણાં આવીશ કહી ગયો હરશે, હું તો જાણું છું વહી ગયો વર્ષે. એ હમણાં આવીશ કઈ ગયો હરશે, હું તો જાણું છું વહી ગયો વર્ષે. માતા કહે છે બહુ મોટી મોટી વાતો કરીને ગયો અહીંથી કે હમણાં જ હું આવી જઈશ, જાણે 1 વર્ષ વીતી ગયું હોય ને. એ હમણાં આવીશ કહી ગયો હરશે, હું તો જાણું છું વહી ગયો વર્ષે. એ હમણાં આવીશ કઈ ગયો હરશે, હું તો જાણું છું વહી ગયો વર્ષે. 1 વર્ષ જેટલો સમય વીતી ગયો હોય ને એવું આજે માતાને લાગી રહ્યું છે. માતા હજી કહે છે, એણે આપી મને જૂઠી આસ, વાંદરાનો તે સો વિશ્વાસ. વેણે આપી મને જોઠે આસ, વાંદરાનો બેસો વિશ્વાસ. એણે આપી મને જૂઠી આસ, વાંદરાનો તે સો વિશ્વાસ. વેણે આપી મને જોઠે આસ, વાંદરાનો તે સો વિશ્વાસ. માતા કહે છે મને ખોટે ખોટી જૂઠી આશ આપીને ચાલ્યો ગયો, એ વાંદરાનો શો વિશ્વાસ. વહાલા ભક્તજનો, આજે માતાનો મીઠો પ્રેમ છે એટલે તુકારે કહે છે હો. કાં તો એ રસ્તામાં ભૂલો પડ્યો હશે અને કાં કોઈએ તેલ ચડાવ્યું હશે અથવા સિંદૂર ચડાવી દીધું હશે એટલે એના કામમાં લાગી ગયો હશે. આજે માતા રોષે રોષે એ મીઠા પ્રેમના રોષે ખીજાય છે હો. તુકારે બોલાવે છે. અને આ બાજુ હનુમાનજી મહારાજે બાળ પ્રભુને પોતાના હાથમાં લીધા છે. એ રમાડતા રમાડતા વિચાર કરે, આજે મને કેવો દિવ્ય મોકો મળ્યો છે. અનંત બ્રહ્માંડના અધિપતિ એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન આજે બાળ સ્વરૂપ ધારણ કરી અને આ પૃથ્વી ઉપર પધાર્યા, અને એ પ્રભુને આજે મને મારા હાથમાં લઈને રમાડવાનો મોકો મળ્યો. અહો ભાગ્ય માને છે. પરંતુ પછી વિચાર આવ્યો કે માતા તો ઘરે બહુ દુખી હશે, લાવ ઝડપથી તત્કાળ હું માતાની પાસે લઈ જાઓ. તત્કાળ હનુમાનજી મહારાજ શીઘ્રતાથી વાયુ વેગે ઉડી એ આકાશ માર્ગે થઈ માતા ભક્તિની પાસે પધાર્યા છે. ખૂબ માતાએ પોતાના હાથમાં લઈ બાળ પ્રભુને વાલ કર્યો. હનુમાનજી મહારાજને કહે, તમે તો મારા પુત્રના જીવનદાતા છો. હે હનુમાનજી મહારાજ, તમે મારા પુત્રને મૃત્યુના માર્ગમાંથી ઉગાર્યો છે, મૃત્યુના મુખમાંથી બચાવ્યો છે. તમે તો હનુમાનજી મહારાજને બચાવ્યા. તમે તો કેટલાય અવતારોની સેવા કરી છે, કેટલાય ભક્તોની સેવા કરી છે. તમે એમ કહો છો કે તમે જ આ મારા પુત્રના પ્રાણ બચાવવા માટે તમે પ્રાણના આધાર છો? નહીં નહીં માતા, આ સમગ્ર બ્રહ્માંડની અંદર જે કોઈ જીવ માત્ર છે ને
એ બધાના પ્રાણનો આધાર આ તમારો બાળક છે, હું નથી. અરે આ તો ઐશ્વર્યનો સાગર છે માતા, આને કોઈ મારી ન શકે, તમે કંઈ જ ચિંતા ન કરો. સર્વનો પોષણ કરતા પણ આ તમારો બાળક છે. અને આવી રીતના ખૂબ વખાણ કરે છે. ત્યારે બાળ પ્રભુએ એ નાનું એવું સ્વરૂપ આંખેથી ઈશારો કર્યો, બસ હનુમાનજી મહારાજ, બસ રાખો રાખો. હજી તો મારે મારા માતા પિતા પાસેથી ઘણો પ્રેમ લેવાનો છે, માતા પિતાને પણ લાડ લડાવવાના છે. પ્રભુએ ઈશારો કર્યો એટલે હનુમાનજી મહારાજ ગુણ ગાતા બંધ થયા. અને બાળ પ્રભુએ જે હનુમાનજી મહારાજે બધી વાત કહી હતી, પોતાની માયાથી બધી ભૂલાવી દીધી છે. આ બાજુ માતા પણ બધાને વાતો કરવા લાગ્યા કે હનુમાનજી મહારાજે મારા પુત્રને બચાવ્યો છે. હનુમાનજી મહારાજની સ્તુતિ કરી, પાઠ પૂજા કર્યા છે. અને આ બાજુ કૃત્યાઓ બધી ભાગી હતી, એ બધી દોડતી સીધી કાલિદત્ત પાસે ગઈ છે. જઈને કાલિદત્તને બધી ઘેરી વળી, હે દુષ્ટ, અધમ, પાપી, નરાધમ, તારે અમને મરાવી નાખવી હતી. ભયા મારા શબ્દ નથી હો, શાસ્ત્રમાં લખેલા છે. આવી રીતના જઈ કૃત્યાઓ બધી એ કાલિદત્ત ઉપર કોપાયમાન થઈ છે. તારે અમને મરાવી નાખવી હતી તેની પાસે મોકલી. ત્યારે કાલિદત્ત શું કહે, સાંભળો, તમે જ પેલા કહેતા હતા ને કે હજી તો 6 દિવસનો છે, હમણાં મારીને લઈ આવી, આનાથી શું બી છો? આવી રીતના પરસ્પર સંવાદ ચાલે. પરંતુ કૃત્યા કોઈનું માને? કૃત્યાઓએ તો ધોકા લઈને કાલિદત્તને ખૂબ ધોકાયો. પછી કૃત્યાઓએ પણ ત્યાંથી વિદાય લીધી અને કાલિદત્ત પણ ત્યાં રહેવા લાગ્યો. પાપાચારમાં તો અધમ હતો જ પોતે. આ બાજુ ભક્તિ માતાએ ખૂબ લાલ લડાવ્યા છે બાળ પ્રભુને. ધીરે ધીરે બાલ પ્રભુ મોટા થવા લાગ્યા. એ પારણિયાનો સંસ્કાર કર્યો છે, પૈપાન સંસ્કાર કર્યો છે. 31મા દિવસે સરસ મજાનું ગાયનું દૂધ એ શંખમાં ભરી અને પ્રથમ વખત બાળ પ્રભુને પીવડાવવામાં આવ્યું છે. ત્યારબાદ નિષ્કમણ સંસ્કાર કર્યો છે. 3જે મહિને સૂર્યદેવના દર્શન, માથે સરસ મજાનું આચ્છાદન કપડું એ મસ્તક ઉપર ઓઢાડી સૂર્ય દર્શન કરાવવામાં આવ્યું. ત્યારબાદ ચંદ્ર દર્શન કરાવવામાં આવ્યું છે. અને ત્યારબાદ પ્રભુ ધીરે ધીરે મોટા થતા એ 3 મહિનાના પ્રભુ થયા છે.